નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, સરકારે 24,700 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. સાથોસાથ એ પણ જાહેર કરેલું કે અમે કાયમી શિક્ષકોની ભરતી ક્રમિક રીતે કરવાના છીએ. તો સૌપ્રથમ અમે આચાર્યની, જૂના શિક્ષકોની, 11-12ની, 9-10ની, 6થી 8ની અને છેલ્લે અમે 1થી 5ની ભરતી કરીશું, આવું તેમણે જણાવેલું. અને આપણે સોશિયલ મીડિયામાં પણ જોયેલું છે કે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા ન્યૂઝમાં પણ એમણે કહેલું કે અમે શિક્ષકોની કાયમી ભરતી ક્રમિક રીતે કરીશું. મિત્રો, તો તમે જાણો જ છો કે આચાર્યની ભરતી પણ પ્રોસેસ આમ જોઈએ તો પૂરી થઈ ગઈ છે. જૂના શિક્ષકોની પણ પ્રોસેસ આમ જોઈએ તો પૂરી થવા આવી છે અથવા તો થઈ ગઈ છે એવું આપણે હાલ કહી શકીએ. મિત્રો, તો 24,700માંથી આપણે જોઈએ તો આ જૂના શિક્ષકો અને આચાર્યની ભરતી પણ કરવાનું સરકારે કહેલું. મિત્રો, તો તેનો પણ તેમાં સમાવેશ કરેલો. તો સૌપ્રથમ આચાર્યની ભરતી થયેલી, ત્યારબાદ જૂના શિક્ષકોની ભરતી થયેલી અને હવે આપણે 11થી 12માં અને 9થી 10માં જે જોઈએ તો આમ જનરલ મેરિટ લિસ્ટ પણ બંનેનું જાહેર થઈ ગયું છે. મિત્રો, જેમાં આપણે વિષયવાર, કેટેગરી વાઇઝ આ તમામ જગ્યાને આધારે આપણે એનાલિસિસ પણ આપણને જોવા મળે છે કે કયા ઉમેદવારને કેટલું મેરિટ છે તો તેમનો કેટલો આ ભરતીમાં ચાન્સ છે. મિત્રો, તો હાલમાં અમે દરેક મિત્રોને એટલે કે 9થી 10 ને 11ના 12ના મિત્રોને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જે 4 ગણા ઉમેદવારોની જે પસંદગી યાદી અમે ક્યારે મૂકાશીએ તેનો મોટો સૌથી પ્રશ્નો અત્યારે ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે જનરલ મેરિટ લિસ્ટ જાહેર થયાનો ઘણો સમય થયો છે. મિત્રો, અને હજુ સુધી આ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ પણ જાહેર થયું નથી. મિત્રો, બીજું કે આપણે વિદ્યા સહાયક ભરતીની પણ થોડીક આપણે જોઈએ તો તેના પણ ફોર્મ ભરાઈ ગયા છે અને અમે ઉમેદવારોને PML વિદ્યા સહાયકનું ક્યારે આવશે તેની પણ અમે આતુરતાથી રાહ જોઈ રહી છે. મિત્રો, તો અવારનવાર ઉમેદવારો દ્વારા કોલ આવેલા કે અમને શિક્ષણ સહાયકનું PML ક્યારે આવશે અને વિદ્યા સહાયકનું PML ક્યારે આવશે તો થોડીક અમને માહિતી આપો. એટલે મિત્રો, આ વિડીયો ખાસ એટલા માટે બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શિક્ષણ સહાયકમાં PML ક્યારે આવશે અને વિદ્યા સહાયકનું PML ક્યારે આવશે તેના વિશે થોડીક આપણે માહિતી આપવાની છે. તો મિત્રો, શિક્ષણ સહાયકમાં PMLની વાત કરીએ મિત્રો, તો આમ જોઈએ તો ડિસેમ્બર હવે પૂરો પણ થવા આવ્યો છે. તો જોઈએ તો જાન્યુઆરીની શરૂઆતમાં PML આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની લિસ્ટની યાદી મિત્રો આવી શકે છે. બીજું કે હવે વિદ્યા સહાયકનું PML ક્યારે આવશે તો મિત્રો, તમે જાણો જ છો કે આપણી વિદ્યા સહાયક ભરતીમાં જે કાંઈ જૂના શિક્ષકોની બદલી કેમ્પની પ્રોસિઝન જે પૂરી થાય મિત્રો, ત્યાર પછી કઈ શાળામાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેના આધારે નવો સર્વે થાય મિત્રો, અને એના પછી આ જગ્યાઓ જાહેર થાય અને ત્યારબાદ જ મિત્રો આ વિદ્યા સહાયકનું PML જાહેર થાય. મિત્રો, તો હવે આમ જોઈએ તો બદલી કેમ્પની પણ પ્રોસેસ પૂરી થવા આવી છે. તો મિત્રો, હવે સૌપ્રથમ તો જોઈએ તો તેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નહીં આવે, પરંતુ આમ જોઈએ તો પહેલાં વિદ્યા સહાયકનું વિષયવાર, કેટેગરી વાઇઝ આમ જોઈએ તો પહેલાં જગ્યાઓનું લિસ્ટ મિત્રો જાહેર થશે અને આ જગ્યાઓનું લિસ્ટ જાહેર થાય ત્યારબાદ આપણે PML પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મિત્રો વિદ્યા સહાયકનું જાહેર થશે. એટલે આમ જોઈએ તો ક્રમિક ભરતીના કારણે આ બધું લેટ પ્રક્રિયા મિત્રો ચાલે છે. સૌપ્રથમ આપણે જોઈએ તો 11, 12 ને 9, 10ની આ પ્રોસેસ મિત્રો શરૂ થશે. ત્યારબાદ આપણે છેલ્લે વિદ્યા સહાયકમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની આશા રાખવી મિત્રો. એટલે જોઈએ તો હજુ પણ આમ જોઈએ તો જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો
ઉત્તરાયણના સમય આજુબાજુમાં વિદ્યા સહાયકની જગ્યાઓ અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મિત્રો જાહેર થશે. આ બધી વસ્તુ મિત્રો જાહેર થશે, પરંતુ જ્યાં સુધી શિક્ષણ સહાયકની પ્રોસેસ પૂરી નહીં થાય ત્યાં સુધી આ વિદ્યા સહાયકની પ્રોસેસ મિત્રો આગળ ચાલશે નહીં. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આ જે કાંઈ મિત્રોના મેસેજ હોય કે કોલ હોય તો આ માહિતી માંગતા, તો આ માહિતી અનુસંધાને આપણે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો. તો આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે. મિત્રો, જે કાંઈ આપણે શિક્ષણ સહાયકની હોય કે વિદ્યા સહાયકની હોય, જે નવી અપડેટ મિત્રો આવશે એ આપણે હર હંમેશા આપણી ચેનલમાં સમયસર મૂકતા જોઈએ છીએ. તો આપણી ચેનલમાં જોડાયેલા રહીજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.